મોરબી જિલ્લાના હળવદ ખાતે ગયા મંગળવાર તારીખ 8ના રોજ મોગલ માતાજીના મંદિરની અંદર જ્યારે ધાર્મિક કાર્યક્રમ હોય છે, પ્રસાદી ભોજન દર્શન આરતી દર્શન આવતા હોય છે, એ સમયે વિજ્ઞાન જાથાવાળા દ્વારા એની ટીમ સાથે ત્યાં આવેલ અને મંદિરના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિના મંજૂરી વગર આવીને ભુવાશ્રીને કહેલ કે તમે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવો છો, દોરા ધાગા કરો છો, દાણા આપો છો, પછી પૈસા લ્યો છો, આવી બધી બાબતને લઈને ત્યાં આવેલા. પણ એ કે એની સાથે આવેલા ત્યારે કોઈ પણ જાતનો અહીંયા પર્દાફાશ થયેલ ન હતો કે ત્યાં હાજર રહેલા 500 થી 600 લોકોમાંથી ભુવા પ્રત્યે કે મંદિર પ્રત્યે કોઈ પણ જાતની ફરિયાદ ત્યારે પણ સ્થળ ઉપર ન હતી અને પહેલાંય ન હતી. છતાં પણ ત્યાં લોકોએ એમનો પ્રતિકાર કર્યો, મોગલમાની જય જયકાર બોલાવી, કાંઈ મળ્યું નહીં. છતાંય પણ આ વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા દ્વારા બહાર નીકળી આવીને એવી બાઇક આપવામાં આવી કે અમે મંદિરે ગયા હતા, હળવદની અંદર ગયા હતા, ભુવાનો અને એનો પર્દાફાશ કરેલ છે, ત્યાં અંધશ્રદ્ધા ફેલાવે છે, દોરા ધાગા થાય છે, આવું કાંઈ થતું નહોતું. એના વિરોધમાં અમે આવેદનપત્ર આજે એસપી સાહેબને આપ્યું છે. માંગ એ હતી કે અનલીગલી કોઈના મકાનમાં કે માલિકીની જગ્યામાં અંશે ઘૂસવું ગેરકાયદેસર છે અને આવું કૃત્યો બીજી વાર કોઈ પણ રીતે ન કરે, ભુવા કે ધર્મ કે મંદિર બદનામ ન થાય, એટલે એની ઉપર એસપી સાહેબ પોલીસ ખાતા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરે. અમારા મોગલમાં ઉપર જે આક્ષેપ મૂકેલા છે એ હાવ ખોટા છે. મોગલમાંના ભુવા છે અમારા હાવ સીધા છે અને કંઈ લેતા નથી, અહીંયા કંઈ લેવામાં આવતું નથી. આ હાવ એટલે હાવ ખોટા આક્ષેપો મૂક્યા છે અને સીધા પાછા ચંપલ પહેરીને આવી ગયા. આટલું તો કોઈને ન હોય. એને માં તો છે જ ને, એને માં તો છે, તો એને કેમ એવું ન વિચાર્યું? આ સંસ્કૃતિની ઉલ્લંઘન કરેલું કહેવાય એને. અમારું તો અપમાન કર્યું પણ અમારી માનવી કર્યું છે મોગલનું. એટલે અમે એવું કહીશી કે નરેન્દ્ર સાહેબ મોદી કદાચ આવે ને તો એ ચંપલ કાઢીને આવે, પણ આની એટલો તો દરજ્જો નથી ને. તો હું નરેન્દ્ર સાહેબને મોદીને આ સંદેશો કહેવા માગું છું કે તમે આટલો બધો તમે વિજ્ઞાન જાથાવાળાને આટલો બધો ઓલો આપી દીધો છે કે ચંપલ પહેરીને આવે, કે આ સંસ્કૃતિનું ઉલ્લંઘન છે, તો એનું ઉપર થોડુંક ધ્યાન દે. અને અમારા બધા જે આક્ષેપો મૂક્યા છે એ તદ્દન ખોટા છે, તો અમારા ભુવાને આનો ન્યાય મળવો જ જોઈએ. અમને વિશ્વાસ છે અમે જઈશું.